મારા પરદાદા કહેતા હતા કે પહેલું સુખ તે જાતે નર્યા અને બીજું સુખ તે પાસે માયા. આ ફોટા જુઓ, આ લોકો કોઈ બોડી બિલ્ડર નથી કે તેઓ જીમમાં પણ નથી જતા. આ આપણા ભારતના ખેડૂતો છે. 1800ના સમયમાં આપણા ભારતના ખેડૂતો કંઈક આવા દેખાતા હતા. જ્યારે બ્રિટિશરો આવ્યા ત્યારે ભારતમાં ચા નહોતી પીવાતી. આપણે મેંદો ક્યારેય ખાતા જ નહોતા. આપણે સફેદ ખાંડ વિશે તો જાણતા પણ નહોતા. આપણે તો ખાલી ફક્ત દેશી ગોળ અને દેશી ઘી ખાતા હતા. આપણે મિલેટ્સ ખાતા હતા, જેમાં રાગી, જુવાર અને બાજરીનો સમાવેશ થાય છે. અને આ અનાજ પ્રોટીનથી ભરપૂર હતું. આપણે પ્રોટીન શેક નહોતા પીતા, આપણે સત્તુ પીતા હતા અને તેનાથી આપણા શરીરને પૂરતું પ્રોટીન મળતું હતું. આજે દુનિયાભરની ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઓમાં આયુર્વેદિક અને સાત્વિક ડાયટ પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. અને જ્યારે આપણે બ્રિટિશરોએ જે ખોરાક ખાવા મજબૂર કર્યા છે, પિઝા, બર્ગર, ચાઉમીન, સ્પ્રિંગ રોલ, આપણે એ જ ખાઈએ છીએ, જેના કારણે આજે આપણે દુનિયામાં ડાયાબિટીસમાં નંબર 1 બની ગયા છીએ. આપણે કાંઈ નવું કરવાની જરૂર નથી, બસ આપણે આપણા મૂળ તરફ પાછા ફરવાની જરૂર છે. જે આપણા દાદા પરદાદા ખાતા હતા તે જ ખાવાની જરૂર છે. એટલે આપણે એક નિરોગી જીવન જીવવા લાગશું.